ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોજનમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગયો છે શુક્રવાર, તારીખ 27 ફેબ્રુઆરી 2026 અને થઈ ગઈ આજે 11, જે 11 આજે ફાલ્ગુની એકાદશી કહેવાય છે. તો આજે 11 ને એન્ટ્રી કરી હતી એટલે એક મોરૈયો બનાવવાનો છે. તો હું તમને બતાવું આજે મોરૈયાની રેસીપી. આપણે કેવી રીતે મોરૈયો બનાવીએ છીએ. બધાના ઘરમાં બનતો જ હોય છે મોરૈયો, તો પણ આજે આપણા ઘરમાં મોરૈયો બનાવવાનો હતો તો મેં કીધું ચલો તમારી જોડે શેર કરી દો. તો ચલો હું તમને બતાવું મોરૈયો. તો જુઓ, મોરૈયો બનાવવા માટે એણે આ મોરૈયો પલાળીને મૂકી દીધો હતો, કે જે અડધો કલાક પહેલાં ધોઈને એને પલાળીને મૂકી દીધો હતો. અને જુઓ, એણે કઢાઈમાં તેલ અને ઘીનો બેનો મિક્સમાં વઘાર કર્યો હતો. થોડું જીરું લીધું હતું, અંદર જીરું સતળાઈ ગયું એટલે અંદર સિંગદાણા નાખ્યા હતા અને લીલા મરચાંના ઝીણા ટુકડા કરીને નાખ્યા છે. આજે એમાં હિંગ કે એવું કંઈ નાખવાનું નહીં, કારણ કે હિંગની અંદર તો લોટ આવતો હોય એટલે હિંગ આપણે નાખતા નહીં. અને જો એની અંદર એણે થોડું પાણી નાખ્યું છે, કે જેથી કરીને મરચાં જે હોય આપણા થોડા કૂણા રહે. અને હવે આપણે નાખીશું એની અંદર છાશ. દહીંની છાશ બનાવી છે. તો છાશ ઉકળો પછી મોરૈયો નાખવાનો છે. તો હું તમને બતાવું તો કેવી રીતે આપણે મોરૈયો બનાવીએ છીએ. અને ગેસ જો છાશ નાખ્યા પછી થોડો ફાસ્ટ કરવાનો અને એને સતત હલાવી જવાનું, તો જેથી કરીને આપણી છાશ ફાટી ના જાય. મીઠું છેલ્લે નાખવાનું, મીઠું પછી. તો છાશ તો જો છાશ ઉકળો ને પછી એની અંદર આપણે બધો મસાલો કરી દેવાનો અને પછી આપણે અંદર મોરૈયો નાખીશું, જે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી. તો જુઓ, છાશ આપણી ઉકળી ગઈ છે મસ્ત. હવે એની અંદર મોરૈયો એડ કરી દઈશું આપણે. અને પછી એને ધીમા તાપે આપણે ચડવા દઈશું. જરૂર પૂરતું પાણી અંદર રેડી દઈશું. મીઠું નાખી દો ને. હવે મીઠું નાખી દેવાનું અંદર. રસોઈ બનાવો એટલે તમારે અંદર પહેલાં આપણે જ્યારે બી મીઠું નાખીએ, પહેલું કોઈ બી રસોઈ બનાવીએ એટલે આપણે પહેલું તો મીઠું જ નાખીએ છીએ. તો રસોઈ બનાવતી વખતે પહેલું આપણે એવું કહીએ કે મીઠું નાખતી વખતે જય ગણપતિ દાદા. આપણી રસોઈ ઓલવેજ મસ્ત જ બને અને મારી રસોઈ તો બહુ મસ્ત જ બને. અને જો હવે એને ગેસ ધીમો કરી અને પછી આપણે ધીમે તાપે એને સીજવા દઈશું મસ્ત મોરૈયાનો. અને બીજો કશો મસાલો નહીં કરવાનો, મરચું હળદર કંઈ નહીં નાખવાનું. ખાલી આ મરચાંની જે તીખાશ છે ને, આપણે જો લીલા મરચાં બહુ વધારે પડતા અંદર નાખી દીધા છે, જેની એની તીખાશ આવી જશે. બસ. અને હવે ધીમો ગેસ કરી દે અને પછી ડીશ ઢોકી દે ઉપર, બગડે નહીં. અને સરસ આપણો મોરૈયો ચડી જશે હવે. અને જુઓ, ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે, તો ધીમા ગેસે સરસ હવે મોરૈયો ચડી જશે. 10 થી 12 મિનિટ જેવું થશે મોરૈયો ચડતો. તો હું તમને જ્યારે મોરૈયો બની જાય એટલે હું તમને બતાવી કે આપણો મોરૈયો કેવો બન્યો છે. તો જુઓ, 10 મિનિટમાં તો આપણે સરસ મોરૈયો એકદમ સીઝીને તૈયાર થઈ ગયો છે. હું તમને નજીકથી બતાવું. વરાળ આવે છે ને એના લીધે કેમેરો ચોખ્ખો થઈ જાય છે. જો કેટલો મસ્ત મોરૈયો બન્યો છે. અને દહીંને નાખ્યું છે ને એટલે મસ્ત ખાટો ખાટો મોરૈયો બન્યો છે. અને હવે આપણે એના જોડે ખાવા માટે બનાવીશું મસ્ત ખાટી મીઠી કઢી. એટલે આપણા ઘરમાં ધાણા નહીં, અત્યારે કોથમીર પડી નહીં એટલે કોથમીર વગર ચલાવી લઈશું. અને હવે જો આપણે ગેસ બંધ કરી દીધો અને હવે એનો ડીશ ઢોકી અને મસ્ત એને સીજવા દઈશું મસ્ત. એટલે સીજીને મસ્ત બની જશે. અને હવે આપણે બનાવવાનું છે કઢી. તો કઢી બનાવવા માટે નેક્સીએ છાશ અને પાણી બે ભેગું કરી દીધું છે. હવે એની અંદર નાખીશું રાજગરાનો લોટ.
કારણ કે ફરાળી કઢી બનાવવાની છે ને એટલે એની અંદર આપણે રાજગરાનો લોટ લઈ લઈશું. બસ તો આપણે એની અંદર રાજગરાનો લોટ મિક્સ કરી દીધો છે છાશની જોડે. અને હવે એની અંદર આપણે એડ કરીશું સોલ્ટ, પછી ઝીણા સમારેલા લીલા મરચાં અને ગોળ. પછી એને ધીમે તાપે આપણે ઉકળવા દઈશું. બરાબર છે. જો કઢી માટેનું આપણે તૈયાર થઈ ગયું છે. પડી જાય. તે ખાધું નહીં હોવાનું એટલે એવું થાય. તો જુઓ આપણે રસોઈ બનાવતા હોય ને એટલે હાથમાં પોતું રાખવું જ, એટલે ચોખ્ખું જ રહે પ્લેટફોર્મ આપણું. જ્યારે રસોઈ કરીને ઊભા થઈએ ને એટલે પછી આપણને એવું ના લાગે કે હો મેં રસોઈ બનાવી દે કેટલું ગંદાતું મારું પ્લેટફોર્મ થઈ ગયું છે. તો જુઓ છે બુદ્ધિ સરસ નેન્સું લૂંટે જાય છે અને કરે જાય છે. અને એમે આજે ફરાળની આપણે રસોઈ બનાવવાની હતી ને તો એક બાજુ આપણે મોરૈયો બનાવ્યો અને હવે કઢી બનાવવાની છે. તો ચોખ્ખું પ્લેટફોર્મ હોય ને તો આપણને રસોઈ બનાવવાની મજા આવે અને બીજું કોઈ આપણે ભગવાનને ધરાવવાનું હોય એટલે આપણે ચોખ્ખાઈ તો રાખવી જ પડે. એટલે જો મસ્ત નેન્સુએ પ્લેટફોર્મ લૂસીને કરી દીધું છે ચોખ્ખું. અને હવે આપણે કઢીની શરૂઆત કરીશું. તો કઢીની મીઠું લાવો ભાઈ ચોખ્ખું. તો જેની અંદર આપણે ચોખ્ખું મીઠું લઈશું કે આપણે રોજ જે રેગ્યુલર જે બરણીમાંથી આપણે મીઠું લેતા હોય ને એમાં તો કેવું થાય કે કદાચ એવા લોટવાળા હાથ બી અડી ગયા હોય એવું થાય. એના માટે થઈને આપણે જો બીજી એક ચોખ્ખી બરણી રાખી જ છે મીઠાની કે જેમાંથી આપણે રોજ લેવાનું ના હોય કે જ્યારે ઉપવાસ હોય ને ત્યારે જે મીઠું લેવાનું હોય. પછી આપણે નાખી દઈશું અંદર ગોળ અને લીલા મરચાં, થોડું આદું સીણી દો અંદર. મસ્ત કઢીમાં આદુ ને મરચાંનો ટેસ્ટ હોય ને તો મજા પડી જાય. મસ્ત કઢી બને એટલે થોડું આદું આપણે છીણી લેવાનું. તો જે પ્રમાણે આપણે કઢી હોય એ પ્રમાણે થોડું આદું અંદર છીણી લેવાનું કે જેની સ્મેલે સરસ આવે અને ટેસ્ટમાં બી મજા પડી જાય. તો જુઓ આદું છીણી લીધું છે આપણે અંદર. હવે એના ગેસ ઉપર આપણે ધીમે તાપે ઉકળવા દઈશું. તો જુઓ આપણે ધીમે તાપે ગેસ ઉપર ચડાવી દીધું છે. કઢીમાં તો ધ્યાન રાખવું જ પડે આપણે. તો ગમે એટલો ગેસ આપણે ધીમો રાખ્યો હોય ને પણ ઉભરાય તો ખરું જ. ને શું એનો દોડીઓ બાદ ટેમનું હશે નાનું મન નહીં કે આપણે કઢીને સતત હલાવી રાખવું પડે ને એનું ધ્યાન બી રાખવું જ પડે. એટલે આપણે કઢીની જોડે જોડે જ રહેવાનું છે. જ્યાં સુધી કઢી તૈયાર ના થાય ને ત્યાં સુધી આપણે જોડે જોડે ઊભું રહેવાનું છે. તો આપણે કઢી ઉકાળી લઈએ પહેલાં, પછી વઘાર કરીશું. તો નેન્સી દોડીઓ લઈને આવી જઈએ મસ્ત. હવે ધીમે તાપે એને સતત હલાવી જવાનું એટલે છાશ ફાટીએ ના જાય પણ સરસ આપણી કઢી બનશે. તો જો આપણી કઢી ગઈ મસ્ત ઉકળીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એનો મસ્ત ઘીનો વઘાર કરી દઈશું. તો જો આપણે કઢીનો વઘાર કરવા માટે લઈ લઈશું આપણે ચોખ્ખું ઘી. વઘાર કરવા માટે મૂકી દીધો છે. ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે જીરું લઈ લઈશું. જીરાનો વઘાર કરીશું મસ્ત. આજે મીઠો લીમડો એ ઘરમાં નહીં, કોથમીર એ નહીં, એના વગર જ આપણે કઢી બનાવવાની છે. પણ મસ્ત જ બનશે આપણી કઢી. અને હું તમને ટેસ્ટ કરીને કહી ખરી કે કેવી બની છે કઢી. તો જુઓ આપણે ધીમો ગેસ જ રાખો. એની અંદર જીરું લઈ લીધું છે. જીરું તો જુઓ આપણું જીરું મસ્ત સંતળાઈ ગયું છે એની અંદર ઘીની અંદર. હવે આપણે એનો વઘાર કરી દઈશું. હવે અંદર 2 લવિંગ નાખો. લવિંગને ફૂટવા દે. હા, લવિંગ ફૂટી જાય ને એટલે આપણે કઢીમાં વઘાર કરી દેવાનો. જ્યારે લવિંગ નાખીએ ત્યારે આપણું મોઢું દૂર રાખવાનું, નહીં તો લવિંગ ફૂટીને મોઢા પર આવે છે. તો જુઓ જ્યારે તળાઈ જાય ને અંદર લવિંગ એટલે ફૂટી જતા હોય છે. ગેસ બંધ કરી દો.
બસ અને હવે આપણે જુઓ શાંતિ શાંતિ બળાશે. કઢી વગાડતી વખતે ધ્યાન રાખવાનું કે આપણે હાથ ઉપર છોટા ના આવે, નહીં તો દાજી જવાની બીક રહે આપણને. તો જો આપણી મસ્ત કઢી તૈયાર થઈ ગઈ છે. હવે એને 5 મિનિટ પછી હવે ઉકાળીશું, એટલે આપણા મોરૈયો કઢી બંને ખાવા માટે રેડી. બસ હવે ધીમા તાપે કઢીને આપણે ઉકળવા દઈશું 5 મિનિટ સુધી, એટલે આપણી કઢીને તૈયાર થઈ જશે. તુલસીજીના પાન વગર તો ભગવાન જમતાય નહીં, એટલે જો આપણે ભગવાનના થાળ ધરાવે એટલે એની અંદર જો મોરૈયાની અંદર આપણે તુલસીનું પાન મૂકી દો, પછી કઢીની અંદર તુલસીનું પાન મૂકી દો, અને ભગવાનને જે આપણે પાણી ગ્રહણ કરાવવાનું હોય તો એની અંદર આપણે તુલસીનું પાન મૂકીશું. તો તુલસી પરથી હું આજે તમને એક ભજન સંભળાવું. તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે, શ્યામ વસે છે, ઘન શ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ કૃષ્ણ ને બીજી બાજુ રાધાજી, એક બાજુ કૃષ્ણ ને બીજી બાજુ રાધાજી, વચમાં ગીતાજીનું જ્ઞાન વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે, શ્યામ વસે છે, ઘન શ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. તો જુઓ હવે આપણે ભગવાનના જે પ્રસાદી ધરાઈ છે એ આપણે એમને જમવા દઈશું, અને ત્યાં સુધીમાં આપણે થોડું કામ પતાવી દઈએ, પછી આપણે પ્રસાદી લઈ લઈશું. તો ત્યાં સુધીમાં આપણે બીજું બધું કામ પતાવી દઈએ. તો થઈ ગયા છે બપોરનો 1:30 વાગી ગયો છે, અને આપણે જમવા માટે બેસી ગયા છીએ. તો જમવામાં તો તમને બતાવ્યું હતું જ કે નેન્સી માટે આપણે મોરૈયોની કઢી બનાવી હતું નેન્સીએ, અને અમારા માટે મેં બનાવી દીધું છે ભાખરી શાક, અને જોડે દીધું છે દહીં. તો આવી જાઓ બધા જમવા માટે. મારું ભાખરી મસ્ત બનાવી છે, શાક બનાવી દો, પુલાવ, રીંગણ, બટાકું નાખીને શાક મસ્ત બનાવી દો, જોડે લીધો છે ગોળ અને લીધું છે દહીં. અને નેન્સી પપ્પાએ જો જમવા બેસી ગયા છે, પણ એમનો કોલ ચાલુ છે. અને આ બાજુ નેન્સીએ જમવા માટે બેસી ગઈ છે, અને અમે જોતા હતા ટીવી જોતા જોતા અમે જમીએ છીએ. ટીવી જોવામાં તો અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતો જોતો અમે બપોરે જમીએ છીએ. તો કોણ કોણ અમારી જેમ આવી રીતે જમે છે, બપોરે જમતી વખતે તારક મહેતા જ જોતું હોય છે. તો આવી જાઓ બધા જમવા માટે. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ ઇવનિંગ. થઈ ગયા છે સાંજના 7:30, અને આજે આપણા ઘેર આ સિઝનનું પહેલી વખત આપણે તરબૂચ લાવ્યા છીએ, અને જે તરબૂચ નેન્સી સમારવા માટે બેઠી છે. તો પહેલાં આપણે ભગવાનના એ ભોગ ધરાવી દઈશું, અને પછી આપણે તરબૂચ ખાઈશું, તરબૂચની મજા લઈશું. તો નેન્સી તરબૂચ સમારવા માટે બેઠી છે, જુઓ મસ્ત. તો પહેલાં પછી આપણે ભગવાનને ધરાવી દઈએ, પછી આપણે ખાઈશું. તો હવે કાનાજીને સૂવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે એમને પહોંચાડી દઈએ. અને આ સાથે જ હું મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો તમને મારો વિડીયો થોડો બી ગમ્યો હોય તો લાઈક કરી દેજો, કંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય તો કમેન્ટ કરજો, અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, નવી વિચાર સાથે, નવી આશા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.